તમે કોણ છો? હું જુનાળાનો ધણી રા નવઘણ છું. અહીં ચારણોના ને છે, છાસરાબ લેતા જાવ ને. સમય થોડો ને પલ્લો ઝાઝો છે. હું અટાણે કેવા કામે નીકળ્યો છું. વેળા વીતી જાય તો જગતમાં વાત રહી જાય કે રા નવઘણે સંકટના સમયે સહાય ન કરી. હું અટાણે કેવા કામે જાઉં છું એ તમને ખબર છે? હા વીરા, બધી એ ખબર છે. તું બેન જાહલની વારે જાય છે ને? અરે પણ હું એકલો નથી. મારી સાથે આખી ફૌજ છે. 9 લાખ યોદ્ધાઓની ફૌજ. ભલે ને બાપ બધાય હોય, શિરામણનો પ્રસાદ ભલે ને બધાય લે, ખાધે થોડું ખૂટી જવાનું છે. હાય, પલો જાજો છે. પુગાશે નહીં તો પાતક સર્જાશે, અનર્થ થઈ જશે અને જગતમાં વાતું રહી જશે કે બેનના રખોપા કરવામાં વીર વામણો થયો. હાય વળતા આવીશ હો. રાજન, તે મને આય કીધી? હાય ભલે બાપ ભલે. તો મારે તારા દુખણા લેવા જોઈએ. લે બાપ, તારા મીઠડા લઉં. નવઘણ બેઠો તો ઘોડલે જ રે. નવઘણ બેઠો તો ઘોડલે. નીચે નાની વલુડી આજ હાથ રે લંબાવી લીધા દુખણા. એ આજ પર છે માં પર ખાય. બેટા, હાય શિરામણનું નામ પડ્યું છે. અનાદર નો કરાય, અપશુકન થાય. નવઘણ, હવે હેઠો ઉતરને ભગવતીના પગમાં પડી જા. આ તો જોગમાયા છે. બેન જાહલની વારે ચડતા તને સારા શુકન થયા છે. નવઘણ, તને સારા શુકન થયા છે. હાય નવઘણ તમને પાય પડે છે. નવઘણ તમને પાય પડે છે. ઊભો થા બાપ, ઊભો થા. સમરાંગણમાં સારાવાના થશે ને ધર્મના ધીંગાણે તારો વિજય ધ્વજ લહેરાશે. હાય એ બેન જટુકલી, આ વડલા માથે ચડી અને ડાળીઓને જણજણાવ. હા બેન, આ ચડી. રાજન, નક્કી આપણે દેવી શક્તિના દરબારમાં આવી ગયા હોય ને એવું લાગે છે. સેનાપતિ, હા તો જોગ માયાઓ છે, એમાં બે મત નથી. પણ તમે બોલતા નહીં, બધું જોયા રાખો. પથ્થરનો ચૂલો કર્યો જ રે. કઈ તણ પથ્થરનો ચૂલો કર્યો. માએ કુલડીમાં મૂકી ખીર. આજ જાજી ફોજને જમાડવા આવા ને
હરખનાની